હેલો ફ્રેન્ડ્સ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના સેશન અંદર આપણે કમ્પ્યુટર બ્રાન્ચ સેમિસ્ટર 3 ની અંદર આવતો જે સબ્જેક્ટ છે RDBMS, જેને રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ કહી શકાય. રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમના બધા સુપર 40 ક્વેશ્ચન વેરીફાઈ કરીશું. કયો ક્વેશ્ચન એક્ઝામ અંદર કેવી રીતના આવી શકે અને એ ક્વેશ્ચનનું માર્કિંગ કેટલું હોઈ શકે, કયા ટાઈપનો ક્વેશ્ચન કેવી રીતના લર્ન કરવો, એ બધી જ વસ્તુ આપણે આજના લેક્ચર અંદર કવર કરીશું. સાથે સાથે સમજીશું કે કયો ક્વેશ્ચન એક્ઝામ અંદર કેવી રીતના આવશે. ઓકે, એના જ માટે આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો અને બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી તમારા બ્રાન્ચ રિગાર્ડિંગ જેટલી પણ અપડેટ આવે એ તમને ઇઝીલી નોટિફિકેશન થ્રુ મળી રહે. અને બાયોની અંદર મૂકવામાં આવેલી લિંક ઉપર ક્લિક કરીને તમે આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સ નામની એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી શકો છો. એ એપ્લિકેશન ઉપર આપણે ડેલી લાઈવ લેક્ચર લેતા હોઈએ છીએ. તમારા સબ્જેક્ટની અંદર જેટલા પણ કોન્સેપ્ટ આવે છે બધા જ કોન્સેપ્ટને કમ્પ્લીટલી લર્ન કરાવતા હોઈએ છીએ. એક્ઝામની અંદર કયો કોન્સેપ્ટ કયા ક્વેશ્ચન વાઇઝ કેવી રીતના આવશે એ બધી જ વસ્તુનું નોલેજ પ્રોવાઈડ કરતા હોઈએ છીએ. સાથે સાથે તમારો સુપર 40 ક્વેશ્ચન બેંક બધી જ વસ્તુ પ્રોવાઈડ કરતા હોય છે સ્ટુડન્ટ્સને. અને બાયોની અંદર મૂકવામાં આવેલી સેકન્ડ નંબરની લિંક ઉપર ક્લિક કરીને તમે વોટ્સએપ ગ્રુપ પણ જોઈન કરી શકો છો. એ વોટ્સએપ ગ્રુપની અંદર આપણે ડેલી અપડેટ શેર કરતા હોઈએ છીએ અને તમારા જે સર્ક્યુલર બહાર પાડવામાં આવે છે GTU દ્વારા એની પણ ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરતા હોઈએ છીએ. ઓકે, તો આજના સેશન અંદર આપણે જોઈશું કે RDBMS ના એવા તો કયા કયા ક્વેશ્ચન છે એક્ઝામ ની અંદર વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રીતના આવી શકે છે. આ ક્વેશ્ચન લર્ન કરવાથી આપણે 110% પાસ થઈ શકીશું, પ્લસ સારામાં સારું માર્કિંગ પણ કરી શકીશું. ઓકે, તો સૌથી પહેલો ક્વેશ્ચન છે ડિફરન્સ બિટવીન ડેટા એન્ડ ઇન્ફોર્મેશન. ડેટા અને ઇન્ફોર્મેશન અહીંયાથી ડિફરન્સ લખવાનો છે. સેકન્ડ નંબરનો ક્વેશ્ચન થશે ડિફાઇન ફિલ્ડ્સ, રેકોર્ડ્સ, ફાઇલ્સ એન્ડ મેટાડેટા. ફિલ્ડ્સ કોને કહેવાય, રેકોર્ડ્સ કોને કહેવાય, ફાઇલ્સ કોને કહેવાય અને મેટાડેટા કોને કહેવાય એ લખવાનું છે અહીંયાથી. ઓકે, અહીંયા આપણે ડિફાઇન કરવાનું કીધું છે એટલા માટે તેની ડેફિનેશન લખીશું. થર્ડ નંબરનો ક્વેશ્ચન થશે એક્સપ્લેન ધ ડેટા ડિક્શનરી એન્ડ ઇટ્સ કોમ્પોનેન્ટ્સ. ડેટા ડિક્શનરી કોને કહેવામાં આવે છે, ડેટા ડિક્શનરીના કોમ્પોનેન્ટ્સ કયા કયા છે એ એક્સપ્લેન કરીને સમજાવવાના છે. ચોથા નંબરનો ક્વેશ્ચન થશે ડિફાઇન DBMS. DBMS શું છે અને એની એપ્લિકેશન લખો એવું પણ કહી શકે. ઓકે, 5 નંબરનો ક્વેશ્ચન ડિફાઇન સ્કેમા, સબસ્કેમા એન્ડ ઇન્સ્ટન્સ. સ્કેમા, સબસ્કેમા અને ઇન્સ્ટન્સ કોને કહેવામાં આવે છે એ અહીંયાથી લખવાનું છે. ઓકે, 6 નંબરનો ક્વેશ્ચન. અને હા, આવા ક્વેશ્ચન અંદર એક વસ્તુ યાદ રાખવાનું કે ડેફિનેશન જ લખવાની, ડીપમાં એક્સપ્લેન કરવાનું બેસવાનું નથી. 3 માર્ક ની અંદર આવી શકે છે આવો ક્વેશ્ચન. એક્સપ્લેન ધ રિસ્પોન્સિબિલિટી ઓફ ધ ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર, જેને કહેવાય DBA. DBA ની કઈ કઈ રિસ્પોન્સિબિલિટી હોય છે એ લખવાનું છે. કમ્પેર એન્ડ કોન્ટ્રાક્ટ ફાઇલ ધ સિસ્ટમ વિથ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. ફાઇલ સિસ્ટમ અને ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ બંને બે વચ્ચે ડિફરન્સ કાઢવાનો છે. 8 નંબરનો ક્વેશ્ચન થશે એક્સપ્લેન DDL કમાન્ડ વિથ સુટેબલ એક્ઝામ્પલ. DDL કમાન્ડને એક્ઝામ્પલ સાથે એક્સપ્લેન કરવાનું છે. યા તો તમને એવું પણ કહી શકે કે એક્સપ્લેન DDL કમાન્ડ ક્રિએટ એમ્પ્લોય ટેબલ યુઝિંગ એટલીસ્ટ 3 ડેટા ટાઈપ. 3 ડેટા ટાઈપનો યુઝ કરીને એમ્પ્લોય નામનું ટેબલ ક્રિએટ કરો. ઓકે, 9 નંબરનો ક્વેશ્ચન થશે એક્સપ્લેન DML કમાન્ડ વિથ સુટેબલ એક્ઝામ્પલ. યા તો એવું પણ કહી શકે કે DML કમાન્ડને સુટેબલ એક્ઝામ્પલ દ્વારા એક્સપ્લેન કરી આપો. 10 નંબરનો ક્વેશ્ચન થશે ડિલીટ વર્સિસ ડ્રોપ. ડિલીટ અને ડ્રોપ બંને વચ્ચેનો ડિફરન્સ કાઢવાનો છે. 11 નંબરનો ક્વેશ્ચન થશે એક્સપ્લેન TCL કમાન્ડ વિથ સુટેબલ એક્ઝામ્પલ. જુઓ, અહીંયા સમજવાનું છે DDL પણ આવી શકે, DML પણ આવી શકે, TCL પણ આવી શકે અને DCL પણ આવી શકે છે. ચારે ચાર કમાન્ડમાંથી કોઈ એક કમાન્ડ હશે ને હશે. બધા કમાન્ડને એક્સપ્લેન કરવાના 7 માર્ક્સ છે. ઓકે, DCL કમાન્ડ એક્ઝામ્પલ સાથે સમજાવો એવું પણ કહી શકે. 30 નંબરનો ક્વેશ્ચન છે એક્સપ્લેન લોજિકલ ઓપરેટર વિથ એક્ઝામ્પલ. લોજિકલ ઓપરેટર કોને કહેવામાં આવે છે DBMS ની અંદર એક્સપ્લેન કરવાનું છે. એક્સપ્લેન ઇન એન્ડ નોટ ઇન ઓપરેટર. ઇન ઓપરેટર અને નોટ ઇન ઓપરેટર શું વર્ક કરે છે SQL ની અંદર એક્ઝામ્પલ સાથે લખવાનું છે. એક્ઝામ્પલ કીધેલું છે, ક્વેરી પણ અંદર લખી દેવાની. આગળનો ક્વેશ્ચન આવશે ઇલુસ્ટ્રેટ એગ્રીગેટ ફંક્શન વિથ એક્ઝામ્પલ. એગ્રીગેટ ફંક્શન કયા કયા છે બધાને અહીંયા એક્ઝામ્પલ આપીને સમજાવવાના છે. એક્ઝામ્પલનો મતલબ તો ક્વેરી લખવી જ પડશે, ક્વેરીના જ માર્ક્સ મળશે. ઓકે, આગળનો ક્વેશ્ચન આવશે એક્સપ્લેન ધ ગ્રુપ બાય એન્ડ ઓર્ડર બાય ક્લોઝ વિથ ધ એક્ઝામ્પલ. ગ્રુપ બાય અને ઓર્ડર બાય ક્લોઝ નું શું કામ છે એક્ઝામ્પલ સાથે એક્સપ્લેન કરવાનું છે. 17 નંબરનો ક્વેશ્ચન થશે લિસ્ટ ધ ડિફરન્ટ ટાઈપ ઓફ જોઈન. જોઈનના કેટલા ટાઈપ્સ છે અને બધા જ ટાઈપને એક્ઝામ્પલ સાથે એક્સપ્લેન કરવાના છે. મતલબ બધા જ જોઈનની ક્વેરી લખવાની છે. યા તો એવું પણ કહી શકે કે લિસ્ટ આઉટ ટાઈપ્સ ઓફ આઉટર જોઈન, ઇલુસ્ટ્રેટ ઇટ્સ ટાઈપ્સ ઓફ એક્ઝામ્પલ. આઉટર જોઈન કોને કહેવામાં આવે છે એના બધા ટાઈપને એક્સપ્લેન કરો. ઓકે, 18 નંબરનો ક્વેશ્ચન થશે વોટ ઇઝ સેલ્ફ જોઈન. સેલ્ફ જોઈન કોને કહેવામાં આવે છે એને એક્ઝામ્પલ સાથે સમજાવો, મતલબ ક્વેરી લખવાની છે. 19 નંબરનો ક્વેશ્ચન થશે એક્સપ્લેન ધ સબ ક્વેરી કોન્સેપ્ટ.
સબ ક્વેરી કોને કહેવામાં આવે છે અને સબ ક્વેરીના જેટલા પણ ટાઈપ્સ છે એ ટાઈપને EMP નામના ટેબલ દ્વારા રિપ્રેઝન્ટ કરો. ઓકે, આવા ટાઈપના ક્વેશ્ચન એક્ઝામ અંદર પૂછાતા હોય છે. 20 નંબરનો ક્વેશ્ચન થશે ડિફાઇન કોરિલેટેડ સબ ક્વેરી. કોરિલેટેડ સબ ક્વેરીનો મતલબ શું થાય એને એક્ઝામ્પલ સાથે એક્સપ્લેન કરવાનું છે. અહીંયા એક્ઝામ્પલનો મતલબ કે ક્વેરી, બધી જગ્યાએ ક્વેરી લખવાની આવશે. 21 નંબરનો ક્વેશ્ચન થશે એક્સપ્લેન ધ સેટ ઓપરેશન્સ ઓફ રિલેશનલ અલ્જેબ્રા વિથ એક્ઝામ્પલ. સેટ ઓપરેશન્સ કયા કયા છે, DBMS ની અંદર કયા કયા ટાઈપના સેટ ઓપરેશનનો યુઝ કરીને આપણે ઓપરેશન પરફોર્મ કરી શકીએ છીએ, અહીંયાથી એક્સપ્લેન કરવાનું છે. એવું પણ કહી શકે કે સેટ ઓપરેશનને વિથ એક્ઝામ્પલ એક્સપ્લેન કરો, યા તો એવું પણ કહી શકે કે યુનિયન, ઇન્ટરસેક્શન અને માઇનસ ઓપરેશનને અહીંયાથી એક્સપ્લેન કરો. ઓકે, આટલી રીતના એકનો એક ક્વેશ્ચન આવી શકે છે. હવે આગળ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, ટેબલ ઉપર ક્વેરી ક્રિએટ કરવાની છે. સૌથી પહેલા ટેબલ ક્રિએટ કરવાનું અને આપવામાં આવેલી જેટલી પણ કન્ડિશન છે એ કન્ડિશન પ્રમાણે ક્વેરી લખવાની છે. 7 માર્ક્સ ની અંદર આવશે ક્વેરીનું લખાણ. 7 માર્ક્સની 7 ક્વેરી ખાલી એક પેજ ઉપર પણ લખી દેશો, સાથે 7 ક્વેરીને લાઈન વાઇઝ નંબર આપીને, તો 7 માંથી 7 માર્ક્સ પૂરા મળશે જો તમારી ક્વેરી સાચી હશે તો. ક્વેરી ક્યારે આવડે કે જ્યારે આપણે DDL, DML, DCL, TCL, બીજા બધા ફંક્શન્સ, એગ્રીગેટ ફંક્શન, પછી ઓપરેટર, આ બધી વસ્તુ આવડશે તો તમને ક્વેરી લખતા આવડશે. ઓકે, અને આ જેટલા પણ ક્વેશ્ચન છે આ બધા જ ક્વેશ્ચનના આન્સર તમને આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સમાં તમારા કોર્સની અંદર થી મળી રહેશે. એટલે ફટાફટ કોર્સ બાય કરીને તમે આ બધી જ વસ્તુનો આન્સર મેળવી શકો છો વિથ PDF, વિથ વિડિયો લેક્ચર્સ. 7 નંબરનો ક્વેશ્ચન, સોરી આગળનો ક્વેશ્ચન થશે કાઉન્ટ ધ નંબર ઓફ રો ફોર ધ ગિવન ટેબલ. અને આ જે તમે ટેબલ અહીંયા ક્રિએટ કરવાના છો એની અંદર કેટલી રો ક્રિએટ કરેલી છે એ પણ એક્સપ્લેન કરવાનું છે, એ પણ કન્ડિશન છે. આવી 7 કન્ડિશન આપેલી હશે જેના 7 માર્ક્સ હશે. ઓકે, ક્વેરી આવડવી કમ્પલસરી છે. 22 નંબરનો ક્વેશ્ચન છે ડિફાઇન નોર્મલાઇઝેશન, રાઇટ એપ્લિકેશન્સ ઓફ નોર્મલાઇઝેશન. નોર્મલાઇઝેશન કોને કહેવામાં આવે છે અને નોર્મલાઇઝેશનનો ક્યાં યુઝ થાય એ એક્સપ્લેન કરીને સમજાવવાનું છે. 23 નંબરનો ક્વેશ્ચન થશે એક્સપ્લેન એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ નોર્મલાઇઝેશન. નોર્મલાઇઝેશનને યુઝ કરવાના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ કયા કયા છે એને એક્સપ્લેન કરવાના છે. ઓકે, એક્સપ્લેન 1NF, 2NF એન્ડ 3NF વિથ સુટેબલ એક્ઝામ્પલ. 7 માર્ક ની અંદર પૂછાતો ક્વેશ્ચન. 1NF, 2NF અને 3NF નોર્મલાઇઝેશનના ફોર્મના ટાઇપ્સ છે. નોર્મલાઇઝેશનના ટાઇપ્સ છે એને અહીંયાથી એક્સપ્લેન આઉટ કરીને સમજાવવાના છે. એવું પણ કહી શકે કે એક્સપ્લેન 1NF એન્ડ 2NF વિથ એક્ઝામ્પલ. એવું પણ કહી શકે કે નોર્મલાઇઝેશન શું છે, 2NF ને સુટેબલ એક્ઝામ્પલ સાથે એક્સપ્લેન કરો, યા તો એવું પણ કહી શકે કે 1NF ને એક્ઝામ્પલ સાથે ઇલુસ્ટ્રેટ કરો, યા તો એવું પણ કહી શકે કે 2NF ને સમજાવો, યા તો એવું પણ કહી શકે કે 3NF ને પણ સમજાવો. ઓકે, પછી 25 નંબરનો ક્વેશ્ચન થશે ડિફરન્સ બિટવીન 2NF and 3NF. સેકન્ડ નોર્મલ ફોર્મ અને થર્ડ નોર્મલ ફોર્મ બંને બેનો ડિફરન્સ કાઢવાનો છે. આગળ થશે રાઇટ અ શોર્ટ ઓન ફંક્શનલ ડિપેન્ડન્સી. ફંક્શનલ ડિપેન્ડન્સીનો મતલબ શું થાય છે એ અહીંયા એક્ઝામ્પલ સાથે એક્સપ્લેન કરીને બતાવવાનું છે. ઓકે, આગળનો ક્વેશ્ચન છે ડિફાઇન બ્રીફલી અપડેટ એનોમલી, ઇન્સર્શન એનોમલી એન્ડ ડિલીશન એનોમલી. ત્રણે ત્રણની ડિફિનેશન લખવાની છે. ઓકે, હવે એ જ રીતના જે રીતના ક્વેરી લખીએ છીએ એ જ રીતના અહીંયાથી શું કરવાનું છે, આપવામાં આવેલા ટેબલને ફર્સ્ટ નોર્મલ ફોર્મની અંદર કન્વર્ટ કરવાનું છે. જો તમે નોર્મલાઇઝેશનના બધા જ ફોર્મ્સના રૂલ્સને સમજી લો છો, તમને બધા રૂલ ખબર પડી જાય છે નોર્મલાઇઝેશનના ફોર્મ્સના, તો આ એકદમ જ ઈઝી છે. ઓકે, આગળનો ક્વેશ્ચન થશે એક્સપ્લેન ધ એન્ટિટી ઇન્ટિગ્રિટી કન્સ્ટ્રેન્ટ વિથ એક્ઝામ્પલ. કન્સ્ટ્રેન્ટ મતલબ એન્ટિટી ઇન્ટિગ્રિટી કન્સ્ટ્રેન્ટ અહીંયાથી એક્સપ્લેન કરવાની છે. ઓકે, યા તો એવું કહી શકે કે એન્ટિટી ઇન્ટિગ્રિટી કન્સ્ટ્રેન્ટને સિન્ટેક્સ અને એક્ઝામ્પલ સાથે એક્સપ્લેન કરો. ઓકે, 29 નંબરનો ક્વેશ્ચન થશે એક્સપ્લેન રેફરન્શિયલ ઇન્ટિગ્રિટી કન્સ્ટ્રેન્ટ વિથ સિન્ટેક્સ એન્ડ એક્ઝામ્પલ. રેફરન્શિયલ ઇન્ટિગ્રિટી કન્સ્ટ્રેન્ટને એક્ઝામ્પલ અને સિન્ટેક્સ સાથે સમજાવવાનું છે. 30 નંબરનો ક્વેશ્ચન થશે ડિફાઇન વ્યૂ. વ્યૂ કોને કહેવામાં આવે છે, એક્સપ્લેન ટાઇપ્સ ઓફ વ્યૂ એન્ડ રાઇટ એડવાન્ટેજીસ ઓફ વ્યૂ. વ્યૂ કોને કહી શકાય, વ્યૂના ટાઇપ્સને એક્સપ્લેન કરો, વ્યૂના એડવાન્ટેજીસને સમજાવો. અને એવું પણ કહી શકે કે ડિફાઇન વ્યૂ વિથ એક્ઝામ્પલ. વ્યૂ કોને કહેવામાં આવે છે એને એક્ઝામ્પલ સાથે એક્સપ્લેન કરો, એવું પણ કહી શકે. એક્સપ્લેન ટાઇપ્સ ઓફ વ્યૂ વિથ એક્ઝામ્પલ. વ્યૂના કેટલા ટાઇપ્સ છે એને એક્ઝામ્પલ સાથે ડિક્લેર કરવાના છે, બતાવવાનું છે કે કેવી રીતના વ્યૂ વર્ક કરે છે. 31 નંબરનો ક્વેશ્ચન થશે ડિસ્ક્રાઇબ સિનોનિયમ. સિનોનિયમ કોને કહેવામાં આવે છે SQL ની અંદર, અને સિનોનિયમ માટેની ક્વેરીને એક્સપ્લેન કરી આપો. ઓકે, સૌથી પહેલા કહેવાનું કે સિનોનિયમ શું છે એની ડેફિનેશન લખવાની, પછી એનો એક્ઝામ્પલ લખીને બતાવી દેવાનું કે આને સિનોનિયમ કહેવાય એમ. ઓકે,
32 નંબરનો ક્વેશ્ચન થશે રાઇટ એન્ડ એક્સપ્લેન ધ કમાન્ડ ટુ ક્રિએટ ધ સિક્વન્સ વિથ ઓલ ઓપરેશન્સ. કેવી રીતના ક્રિએટ કરવામાં આવે છે સિક્વન્સ ને એના માટેની ક્વેરી લખવાની છે અને બધા સિક્વન્સ ને ક્રિએટ કરવા માટેના જેટલા ઓપ્શન્સ છે એ બધા જ ઓપ્શન્સ નો યુઝ કરીને સિક્વન્સ ને ક્રિએટ કરવાનું છે. એક્ઝામ ની અંદર પૂછાશે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટાઈપનો ક્વેશ્ચન છે. ઓકે, આગળનો ક્વેશ્ચન થશે 33 ડિસ્ક્રાઇબ હાઉ ટુ ક્રિએટ એન્ડ ડિસ્ટ્રોય ઇન્ડેક્સ વિથ સુટેબલ એક્ઝામ્પલ. હવે ઇન્ડેક્સ ને કેવી રીતના ક્રિએટ કરવી, કેવી રીતના ડિસ્ટ્રોય કરવી એના માટેની સિન્ટેક્સ અને એક્ઝામ્પલ લખીને સમજાવવાનું છે. 33 નંબરનો ક્વેશ્ચન થશે હાઉ ટુ ક્રિએટ ઇન્ડેક્સ એન્ડ રાઇટ એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ ઇન્ડેક્સ. ઇન્ડેક્સ કોને કહેવામાં આવે છે, એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજ સાથે એક્સપ્લેન કરો. ઓકે, હવે ક્વેરી આ રીતના પણ લખવાની આવી શકે છે. તમને બે ટેબલ ક્રિએટ કરવાના કહેશે અને બંને બે ટેબલને એકબીજાના સાથે કનેક્ટ કેવી રીતના કરવા એના માટેની ક્વેરી અહીંયા લખવાની રહેશે. ઓકે, 34 નંબરનો ક્વેશ્ચન થશે ડિફાઇન PL/SQL. એક્સપ્લેન ધ એડવાન્ટેજીસ ઓફ PL/SQL ઓવર SQL. PL/SQL શું છે અને એના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ ને લખવાના છે. યા તો તમને એવું પણ કહી શકે કે એક્સપ્લેન એડવાન્ટેજીસ ઓફ PL/SQL. 35 નંબરનો ક્વેશ્ચન થશે ડિફાઇન PL/SQL. PL/SQL શું છે અને PL/SQL નું બેઝિક સ્ટ્રક્ચર એક્સપ્લેન કરો. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે સ્ટ્રક્ચર છે ડ્રો કરીને બતાવવાનું રહેશે. ઓકે, યા તો તમને એવું પણ કહી શકે કે PL/SQL નું બ્લોક સ્ટ્રક્ચર કોને કહેવામાં આવે છે એને એક્સપ્લેન કરી આપો. 36 નંબરનો ક્વેશ્ચન થશે ડિફાઇન કર્સર. કર્સર કોને કહેવામાં આવે છે, કર્સરના ટાઇપ્સ ને એક્સપ્લેન અહીંયાથી કરવાના છે વન બાય વન. 36 નંબરનો ક્વેશ્ચન થશે વોટ ઇઝ કર્સર. કર્સર શું છે, કર્સરના ટાઇપ્સ ને અહીંયાથી એક્સપ્લેન કરો અને કર્સરને ક્રિએટ કરવા માટેનો એક પ્રોગ્રામ બનાવો. ઓકે, કર્સર શું છે એ લખવાનું, કેવી રીતના વર્ક કરે છે તે, કર્સરના ટાઇપ્સ કયા કયા છે તે એક્સપ્લેન કરીને એક્ઝામ્પલ સાથે કરી આપવાનું છે. ઓકે, 36 નંબરનો ક્વેશ્ચન થશે એક્સપ્લેન ઇમ્પ્લિસિટ કર્સર. ઇમ્પ્લિસિટ કર્સર કર્સરનો જે ટાઈપ છે. જો તમને એવું કહે છે કે ઇમ્પ્લિસિટ કર્સરને એક્સપ્લેન કરો તો ઇમ્પ્લિસિટ કર્સરને જ એક્સપ્લેન કરવાનું. ઓકે, યા તો તમને એવું પણ કહી શકે કે ડિફાઇન કર્સર. એક્સપ્લેન ઓલ ધ ટાઈપ ઓફ કર્સર વિથ કર્સર એટ્રીબ્યુટ્સ. બધા જેટલા પણ ટાઈપ્સ છે કર્સરના બધાને એક્સપ્લેન કરો એના ટાઈપ્સ સાથે અને બધાનો એક્ઝામ્પલ લખો. ઓકે, 37 નંબરનો ક્વેશ્ચન થશે ડિફરન્સ બિટવીન પ્રોસીજર એન્ડ ફંક્શન. પ્રોસીજર અને ફંક્શન શું ડિફરન્સ છે બંને બે વચ્ચે એ ડ્રો કરીને લખવાનું છે. 38 નંબરનો ક્વેશ્ચન થશે ડિફાઇન ટ્રિગર. ટ્રિગર કોને કહેવાય અને ટ્રિગરના જેટલા પણ ટાઈપ્સ છે બધા ટાઈપને અહીંયાથી એક્સપ્લેન આઉટ કરીને સમજાવવાના છે. 38 નંબરનો ક્વેશ્ચન થશે વોટ ઇઝ ટ્રિગર. ટ્રિગર કોને કહેવામાં આવે છે, ટ્રિગરના ટાઈપ્સને એક્સપ્લેન કરો અને ટ્રિગરનો સેમ્પલ પ્રોગ્રામ ક્રિએટ કરો. ઓકે, યા તો એવું પણ કહી શકે કે ટ્રિગર શું છે અને ટ્રિગરના જેટલા પણ ટાઈપ્સ છે એને એક્સપ્લેન કરીને બતાવો. યા તો એવું કહી શકે ડિફાઇન ટ્રિગર. લિસ્ટ આઉટ ટાઇપ્સ ઓફ ટ્રિગર. ડિસ્ક્રાઇબ ટ્રિગર વિથ એક્ઝામ્પલ. ઓકે, 39 નંબરનો ક્વેશ્ચન થશે એક્સપ્લેન સિસ્ટમ ડિફાઇન્ડ એક્સેપ્શન. સિસ્ટમ ડિફાઇન્ડ ટાઈપની એક્સેપ્શન કઈ કઈ છે, સિસ્ટમ ડિફાઇન્ડ મતલબ પ્રી ડિફાઇન્ડ ટાઈપની એક્સેપ્શન કઈ કઈ છે અને એક્સેપ્શનનો મતલબ એરર. પ્રી ડિફાઇન્ડ ટાઈપની એરર કઈ કઈ આવી શકે છે PL/SQL અંદર એક્સપ્લેન કરી આપવાનું છે. યા તો તમને એવું પણ કહી શકે કે વોટ આર ધ પ્રી ડિફાઇન્ડ એક્સેપ્શન. એક્સપ્લેન ટુ ઓફ ધેમ. કોઈ પણ બે એક્સેપ્શન અહીંયાથી એક્સપ્લેન કરવાની છે. 40 નંબરનો ક્વેશ્ચન થશે રાઇટ અ પ્રોગ્રામ ટુ ડિસ્પ્લે નંબર ફ્રોમ 1 to 10 એન્ડ ધેર સિક્વન્સ વેલ્યુ યુઝિંગ ધ while loop. while loop નો યુઝ કરીને 1 થી 10 નંબરને પ્રિન્ટ કરવાના છે. PL/SQL નો પ્રોગ્રામ છે. ઓકે, 40 નંબરનો ક્વેશ્ચન થશે ડિસ્પ્લે નંબર ફ્રોમ 1 to 10 એન્ડ ધેર સ્ક્વેર વેલ્યુ યુઝિંગ ધ લૂપ કન્સ્ટ્રક્ટ. લૂપનો યુઝ કરીને 1 થી 10 વેલ્યુને પ્રિન્ટ કરાવવાની અને 1 થી 10 વેલ્યુનો સ્ક્વેર કરવાનો છે. એના માટેનો પ્રોગ્રામ અહીંયા લખીશું. ઓકે, 41 નંબરનો PL/SQL બ્લોક સ્ટ્રક્ચર ટુ પ્રિન્ટ ધ વેલ્યુ 1 to 10 યુઝિંગ ફોર લૂપ. ફોર લૂપનો યુઝ કરીને 1 થી 10 વચ્ચે આવતી વેલ્યુને પ્રિન્ટ કરાવવાની છે. 42 નંબરનો પ્રોગ્રામ થશે રાઇટ અ PL/SQL બ્લોક ટુ પ્રિન્ટ ધ વેલ્યુ ફ્રોમ 1 to 10 ઇન રિવર્સ ઓર્ડર. 1 to 10 નંબરને પ્રિન્ટ તો કરાવવાના છે પણ રિવર્સમાં 10 9 8 7 એ રીતના. ઓકે, 43 નંબરનો ક્વેશ્ચન થશે રાઇટ અ PL/SQL પ્રોગ્રામ ટુ પ્રિન્ટ ગ્રેટેસ્ટ ફ્રોમ ધ ગિવન 3 નંબર્સ. આપેલા 3 નંબરમાંથી કોઈ પણ એક નંબરને મેક્સિમમ સાબિત કરવા માટેનો PL/SQL પ્રોગ્રામ લખવાનો છે. 44 નંબરનો ક્વેશ્ચન થશે રાઇટ અ PL/SQL પ્રોગ્રામ પ્રિન્ટ ઇવન નંબર બિટવીન 1 to 20. 1 થી 20 ની વચ્ચે આવતી બધી બેકી સંખ્યાને પ્રિન્ટ કરવાની છે. ઇવન સંખ્યાને, ઇવન નંબરને પ્રિન્ટ કરાવવાના છે. ઓકે, આ ટાઈપના ક્વેશ્ચન તમારા એક્ઝામ ની અંદર આવશે. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ છે. આ ક્વેશ્ચનને લર્ન કરીને આપણે સારામાં સારું માર્કિંગ કરી શકીએ છીએ. GTU માં 110% ની શ્યોરિટી સાથે પાસ થઈ શકીએ છીએ. અને આ બધા જ ક્વેશ્ચનનો આન્સર તમને આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સ નામની એપ્લિકેશન અંદર તમારા કોર્સ રિગાર્ડિંગ જે તમે કોર્સ બાય કરશો એ કોર્સ અંદરથી મળી રહેશે. કોર્સ અંદર તમને શું શું મળશે તો સુપર 40 ક્વેશ્ચન્સ મળશે વિથ PDF વિથ વિડિયો લેક્ચર્સ. પછી તમને સાથે સાથે ક્વેશ્ચન બેંક પણ પ્રોવાઈડ કરેલી છે. એ ક્વેશ્ચન બેંકને તમે લર્ન કરીને જાઓ છો તો GTU માં 70 માંથી 70 આવવાની
અહીંયા ચાન્સીસ વધી જાય છે. ઓકે, તો બધા જ ક્વેશ્ચન આપણે સારી રીતે લર્ન કરશું તો સારામાં સારા માર્ક્સ ગેટ કરી શકશું. ઓકે, થેન્ક યુ ગાઈઝ ફોર વોચિંગ ધીસ વિડીયો.